We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડિસ્કસ કરવાનો છે એક્ઝામ્પલ બેઝડ ઓન કરંટ ડિવાઈડર રૂલ. ગઈકાલે આપણે કરંટ ડિવાઈડર રૂલની થિયરી ડિસ્કસ કરી ચૂક્યા છે. આજે આપણે એક એક્ઝામ્પલ બેઝડ ઓન કરંટ ડિવાઈડર રૂલ ડિસ્કસ કરવાના છે. તો એક્ઝામ્પલ બેઝડ ઓન કરંટ ડિવાઈડર રૂલ મેં તમને ગઈકાલે જે રીતે સમજાવ્યું હતું કે કરંટ ડિવાઈડર રૂલનો ઉપયોગ આપણે ક્યારે કરશું, જ્યારે તમને વોલ્ટેજ આપેલા ના હોય અને બ્રાન્ચ કરંટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે ત્યારે. તો 2 અવરોધ 3 ઓહ્મ અને 2 ઓહ્મ સમાંતરમાં જોડેલા છે. 10 એમ્પિયર ટોટલ કરંટ ફ્લો થાય છે. જોઈ શકો છો અહીંયા 2 કરંટ ને 2 પાથ મળે છે, I1 ને I2 ફ્લો થવા માટે. તો હવે આપણી પાસે ઓહમના નિયમ પ્રમાણે I1 બરાબર V/R1 અને I2 બરાબર V/R2 એવી રીતે કરીને તમે બ્રાન્ચ કરંટ I1 ને I2 ફાઇન્ડ આઉટ કરી શકશો નહીં. તો જ્યારે વોલ્ટેજ આપેલો ન હોય અને બ્રાન્ચ કરંટ આપણે ફાઇન્ડ આઉટ કરવાના હોય ત્યારે આપણે શું કરીએ છીએ, કરંટ ડિવાઈડર રૂલ. તો કરંટ ડિવાઈડર રૂલ ગઈકાલે આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કર્યું એ રીતે I1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. આપણને ખ્યાલ છે I1 3 ઓહમમાંથી પસાર થાય છે, તો એનો ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ થશે, 2 ઓહમ. તો ઓપોઝિટ રેઝિસ્ટન્સ છેદમાં બંનેનો સરવાળો. તો ટોટલ કરંટ I છે 10 એમ્પિયર ગુણ્યા 2/5. તો 5 × 10 2 × 2 = 4. તો I1 આપણને મળી ગયો છે 4 એમ. નેક્સ્ટ I2 ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. હવે ઓપોઝિટ રેઝિસ્ટન્સ થઈ જશે 3 ઓહમ અને છેદમાં બંનેનો સરવાળો. તો અગેન 5 × 2 = 10 અને 2 × 3 = 6. તો I2 આપણને કેટલો મળ્યો, 6 એમ્પિયર. હવે આ આપણા બ્રાન્ચ બંને સાચા છે કે નહીં એ વેરીફાઈ કરવા માટે આપણે શું કરીએ છીએ, I1 + I2 એટલે 6 + 4 = 10 એમ્પિયર. તો તમે જોઈ શકો છો આપણો ટોટલ કરંટ કેટલો હતો, 10 એમ્પિયર. અને બ્રાન્ચ કરંટ, બંને બ્રાન્ચ કરંટનો સરવાળો પણ કેટલો આવ્યો છે, 10 એમ્પિયર. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, I1 ને I2 બંને જવાબને આપણે એઝ અ બોક્સમાં રિપ્રેઝેન્ટ કરવાના છે. જો તમે શ્યોર હોય આપણો જવાબ સાચો જ છે અને જે આ ટેકનિક ફોલો કરશો તો સાચો જ જવાબ આવશે 100%. અને પાછળ એક યુનિટ 4 એમ્પિયર ખાસ લખવાનું ભૂલવાનું નથી. ક્લિયર? હવે પહેલો દાખલો આપણે જોયો જે બંને અવરોધોની કિંમત અલગ અલગ હોય. હવે આપણે જોઈએ બંને અવરોધની કિંમત 4 ઓહમ 4 ઓહમ, બંને અવરોધની કિંમત સરખી હોય તો શું થશે, I1 બરાબર ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ છેદમાં બંનેનો સરવાળો. એટલે શું થશે, 4/8 એટલે 4 × 8 અને 2 × 5 = 10. એટલે I1 આપણને કેટલો મળ્યો, 5 એમ્પિયર. હવે જો I1 5 એમ્પિયર હોય તો I2 પણ એટલો જ હોય, કારણ કે 4નો ઓપોઝિટ રેઝિસ્ટન્સ પાછો 4 જ છે. તો I2 પણ 5 એમ્પિયર હશે. અને અગેન વેરીફાઈ કરવા માટે I1 + I2 એટલે 5 + 5 = કેટલા થઈ જશે, 10. તો 10 એમ્પિયર આપણો ટોટલ કરંટ છે આપણે જોઈ શકીએ છીએ. તો એવી રીતે કરંટ ડિવાઈડર રૂલની મદદથી તમે ગોતી શકો છો. અને ક્લાસમાં પણ મેં આ ડિસ્કસ કર્યું છે કે જ્યારે આપણે 2 અવરોધની કિંમત સરખી હોય ને સમાંતરમાં જોડેલા હોય તો સીધું આપણે શું કરવાનું, /2 એ એનો સમતુલ્ય અવરોધ હોય. 3 અવરોધ જો સમાંતરમાં હોય ને એની કિંમત સરખી હોય તો એને શું કરવાનું, /3. દાખલા તરીકે 3 ઓહમના 3 રેઝિસ્ટન્સ છે પેરેલલમાં, તો 3/3 એનો સમતુલ્ય અવરોધ 1 ઓહમ જ થશે. તમે ગણતરી કરીને પણ જોઈ શકો છો, પણ આપણે ડાયરેક્ટ એ લઈ શકીએ. ક્લિયર? હવે કરંટ ડિવાઈડર રૂલ 3 અવરોધ સમાંતરમાં જોડ્યા હોય એના માટે I1 I2 ને I3
તો 12 એમ્પિયર કરંટ છે અને 2 ઓહમ 4 ઓહમ અને 6 ઓહમ માંથી પસાર થતો કરંટ I1 I2 અને I3 આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો I1 મારે જોતો હોય તો શું ફોર્મ્યુલા છે? પહેલાં તો ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ છે I1 માટે? તો કે 4 ને 6. તો 4 મલ્ટીપ્લાય 6 છેદમાં 2 મલ્ટીપ્લાય 4 પ્લસ 4 મલ્ટીપ્લાય 6 પ્લસ 6 મલ્ટીપ્લાય 2. 12 એમ્પિયર આપણો ટોટલ કરંટ છે. તો છેલ્લે ગણતરી કરીને શું જવાબ આવશે? 24/44 એટલે 72/11 એટલે I1 બરાબર 6.54 એમ્પિયર જવાબ આવશે. હવે એવી જ રીતે I2 ને I3 પ્રેક્ટિસ પર્પઝ માટે તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. I2 ને I3 ની તમારે ફોર્મ્યુલા જોતી હોય તો ગઈકાલે આપણે કરંટ ડિવાઈડર રૂલ ડિસ્કસ કર્યો. યસ, આ રીતે ફોર્મ્યુલા તમને ખ્યાલ જ છે. તો I2 બરાબર શું થશે? ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. તો R1 R3 છેદમાં R1 પ્લસ R2 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R3 પ્લસ R1. ક્લિયર? ઓપોઝિટ રેઝિસ્ટન્સ I3 માટે ક્યાં થઈ જશે? R1 ને R2. ક્લિયર? આવી રીતે કરંટ ડિવાઈડર રૂલના મદદથી તમે વોલ્ટેજ આપેલા ના હોય તો બ્રાન્ચ કરંટ ફાઇન્ડ આઉટ કરી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા એક્ઝામ્પલ સાથે આગળ વધીશું, નવા ટોપિક સાથે. થેન્ક યુ.